તે સોમનાથના ગાંડાતુર વિસ્તારમાં પ્રવાસીઓની બેદરકારી જોવા મળી છે તો જિલ્લા મેજિસ્ટ્રેટે સમુદ્ર સ્નાન પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પ્રવાસીઓ નિર્ભયપણે સમુદ્રમાં સ્નાન કરી રહ્યા છે। ત્યારે વર્તમાન સમયમાં વરસાદી વાતાવરણને કારણે સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યું છે। ત્યારે મહાકાય મોજાઓ પણ ઉછળી રહ્યા છે। ત્યારે દરિયો અત્યંત અશાંત છે। ત્યારે આવી પરિસ્થિતિમાં સમુદ્ર સ્નાન પણ જીવલેણ સાબિત થઈ શકે છે। ત્યારે સ્થાનિક વહીવટી તંત્રએ પણ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે, પરંતુ સ્થળ પર પોલીસ કર્મીઓની હાજરી જોવા મળી નથી। પરિણામે પ્રવાસીઓને સમુદ્રમાં પ્રવેશતા કોઈ અટકાવી શક્યું નથી। આ બેદરકારી પ્રવાસીઓ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે। ત્યારે સ્થાનિક તંત્રએ તાત્કાલિક પગલાં લઈને પ્રતિબંધનો કડક અમલ કરાવવો પણ જરૂરી બની ગયો છે। ત્યારે પ્રવાસીઓએ પણ પોતાની સલામતી માટે નિયમોનું પાલન કરવું આવશ્યક બને છે।